નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 જૂને કયા જિલ્લામાં વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 22 જૂને કયા જિલ્લામાં વરસાદ પડશે તો તેના વિશે વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 23 જૂને કયા જિલ્લામાં વરસાદ પડશે જો તેના વિશે વાત કરીએ તો 23 જૂને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 અને 25 જૂને કયા વરસાદ પડશે જો તેના વિશે નજર કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।